હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો હું મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર। મિત્રો, તમે લોકોએ સામાન્ય રીતે એવું જોયું હશે કે 50 વર્ષ કે 60 વર્ષ પછીની ઉંમરમાં આપણા શરીરના તમામ અંગોમાં ધીમે ધીમે ફેરફાર થવા લાગે છે। જી હા મિત્રો, તમે લોકોએ એ પણ અનુભવ કર્યો હશે કે પહેલાં જે સીડીઓ છે તેને ખૂબ જ સરળતાથી ચડી જવાતી હતી, તે સીડીઓને હવે ચડવા માટે પહેલાં વિચાર કરવો પડે છે। આવું શા માટે થાય છે? તો તેનું મુખ્ય કારણ છે કે 50 કે 60 વર્ષ પછીની ઉંમરમાં સામાન્ય રીતે આપણા હાડકાઓ ધીમે ધીમે નબળા પડવા લાગે છે અને તેની સાથે સાથે આપણી માંસપેશીઓ છે તે પણ ગળવા લાગે છે। મિત્રો, આનું કારણ કોઈ શરીરમાં થતો ફેરફાર નથી, પરંતુ આપણી જીવનશૈલીમાં આપણે પોતે જ સામાન્ય રીતે ફેરફાર કરી દઈએ છીએ અને તેના પરિણામ સ્વરૂપે આવી સમસ્યા ઉદ્ભવે છે। એક નાનકડા ઉદાહરણથી સમજાવવાનો પ્રયત્ન કરું તો 58 કે 60 વર્ષ પછીની ઉંમરમાં સામાન્ય રીતે લોકો છે તે એવું વિચારવા લાગે છે કે હવે તો ભાઈ નિવૃત્તિનો સમય છે, હવે તો આરામનો સમય છે। મિત્રો, આ આરામ જ તમારી સૌથી મોટી કુટેવ છે। આ આરામ કરવાની જે ટેવ તમે પાડો છો તે તમારા શરીરને ભવિષ્યમાં મોટું નુકસાન પહોંચાડી શકે છે। મિત્રો, એક વાત કહેવા જાઉં તો આ રોજનો આરામ અને રોજની આળસ એ ભવિષ્યમાં એક મોટું તમારા શરીર માટે ઝેર સાબિત થઈ શકે છે। તેની સાથે સાથે મિત્રો જણાવી દઉં તો વિડીયોના અંતમાં હું તમને લોકોને એક એવો અસરકારક ઉપાય સૂચવવાનો છું કે જેનું નિયમિત રીતે તમે સેવન કરશો તો ગેરંટી સાથે તમારા નબળા પડતા હાડકાઓ અને માંસપેશીઓને તે ફરીથી તંદુરસ્ત બનાવશે અને તમારા શરીરમાં ઉર્જાનો પણ સંચાર કરશે। મિત્રો, સંશોધનો એવું સૂચવે છે કે તમારું હલનચલન જેમ જેમ ઘટતું જાય છે, તમે એક જ જગ્યાએ બેઠાડું જીવન જીવવા લાગો છો, તેનાથી તમારી માંસપેશીઓ છે તે ધીમે ધીમે ગળવા લાગે છે। તેનું મુખ્ય કારણ એ છે કે આપણા શરીરમાં એવો નિયમ છે, આપણું શરીર એક એવી સિસ્ટમ છે કે આપણે જે અંગનો ઉપયોગ નથી કરતા તે ધીમે ધીમે આપણા શરીરમાંથી ઘટવા લાગે છે અને આ તો ઉત્ક્રાંતિવાદનો પણ સિદ્ધાંત છે। આની સાથે સાથે તમે જો સતત બેઠાડું જીવન જીવો છો તો તેનાથી બનશે એવું કે તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ છે તે ધીમે ધીમે ઘટવા લાગે છે। આ ઉપરાંત મિત્રો, સાંધાઓ છે તે એકદમ જકડાઈ જાય છે, હૃદયનું સ્વાસ્થ્ય છે તે પણ ધીમે ધીમે બગડવા લાગે છે। માટે હંમેશા દર અડધી કલાકે ઓછામાં ઓછું 5 થી 10 મિનિટનું હલનચલન તો ચોક્કસથી કરવું જ જોઈએ। મિત્રો, તેની સાથે સાથે આગળ વાત કરવા જાઉં તો જેમ જેમ આપણી ઉંમર વધે છે તેમ તેમ આપણા શરીરમાં પ્રોટીન છે તેની ઉણપ પણ સર્જાવા લાગે છે। કારણ કે એક સામાન્ય ઉદાહરણથી વાત કરવા જાઉં ને તો એક વ્યક્તિ છે, એક પુરુષ છે, તેને 50 વર્ષ પછી પણ સામાન્ય રીતે પોતાના શરીરમાં 60 ગ્રામ પ્રોટીન આખા દિવસ દરમિયાન જરૂરિયાત હોય છે, જ્યારે એક મહિલાને 55 ગ્રામ જેટલા પ્રોટીનની જરૂરિયાત હોય છે। જ્યારે આપણી ગુજરાતી થાળીમાં આ પ્રોટીનની માત્રા એ વધીને 30 થી 35 ગ્રામ જેટલી જ હોય છે। તેને આપણે લોકોએ ચોક્કસથી વધારવી જ જોઈએ। આની સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઓ તો પહેલાં તમને લોકોને હવે એ ઉપાય સૂચવી દઉં કે જેને તમારે લોકોએ નિયમિત રીતે કરવાનો છે। હવે આ માટે અમુક વસ્તુઓ સૌથી પહેલાં લેવાની જરૂર પડશે। કઈ કઈ વસ્તુઓ છે તે પહેલાં નોંધ કરી લો। સૌથી પહેલાં તો દરેક વસ્તુનું માપ અહીં અડધા કપ જેટલું લીધેલું છે। આ માટે આપણે લોકોએ અડધો કપ જેટલા અળસીના બી, અડધો કપ જેટલા તલના બી, અડધો કપ જેટલા કોળાના બી, અડધો કપ જેટલા સૂર્યમુખીના બી અને તેની સાથે સાથે અડધો કપ જેટલા કાજુ અને અડધો કપ જેટલી બદામ છે તે લઈ લેવાની છે। આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો અડધાનું પણ અડધું એટલે કે પા કપ જેટલી આપણે લોકોએ હળદર લઈ લેવાની છે, પા કપ જેટલા જીરું, પા કપ જેટલા ધાણા અને તેની સાથે સાથે પા કપ જેટલી મરી લઈ લેવાની છે। સાથે સાથે પા કપ જેટલી વરિયાળી પણ લઈ લેવાની છે। મિત્રો, હવે અહીં લીધેલી તમામ વસ્તુઓ છે તેમાંથી જેટલા પણ બીજ અહીં લીધેલા છે એટલે કે સૂર્યમુખીના બી છે, કોળાના બી છે, તલ છે કે પછી વરિયાળી છે, અળસી છે, આ તમામ પ્રકારના બી જેટલા લીધેલા છે તેને આપણે લોકોએ એક તવા પર, એક કડાઈમાં હળવા ગેસે ધીમે ધીમે શેકી લેવાની છે। એમાંથી હળવી હળવી સુગંધ આવવા લાગે એટલે તેને ગેસને બંધ કરી દેવાનો છે। યાદ રહે, આ બધા જ બીજ બળી ન જાય તેનો ખાસ ખ્યાલ રાખજો। હવે મિત્રો, અહીં લીધેલા કાજુ અને બદામ છે તેને અલગથી આપણે લોકોએ થોડું ઘી મૂકી અને તેમાં શેકી લેવાના છે। જો શક્ય હોય તો દેશી ગાયનું શુદ્ધ ઘી છે તેનો ઉપયોગ કરવો।
હવે આમાં શેકી લીધા પછી આ બધી જ વસ્તુઓને મિશ્ર કરી અને આપણે એક મિક્સરમાં ઉમેરી દેવાની છે અને તેનો એકદમ બારીક પાવડર, એકદમ ઝીણો પાવડર છે તે બનાવી લેવાનો છે. હવે આ પાવડર બનાવી લીધા પછી તેને આપણે લોકોએ એક હવાચુસ્ત બરણીની અંદર પેક કરી દેવાનો છે. બરણી કાચની કે પ્લાસ્ટિકની યુઝ કરી શકો છો. હવે મિત્રો, નિયમિત રીતે તમે લોકો સવારના બ્રેકફાસ્ટ કે પછી બપોરનું લંચ, બપોરનું ભોજન તમે લો છો તેના અડધાથી 1 કલાક પછી 1 ગ્લાસ દૂધ લેવાનું છે અને તેની અંદર આ પાવડર અડધીથી 1 ચમચી જેટલો ઉમેરી નવશેકું દૂધ હોય ત્યારે તેને બરાબર રીતે હલાવી અને પી જવાનો છે. મિત્રો, આ પ્રયોગને 30 દિવસ સુધી તમે કન્ટિન્યુ કરો, એક ધારો કરો, તમે જોઈ શકશો કે 30 દિવસમાં જ તમારા શરીરમાં જબરજસ્ત ફેરફારો જોવા મળશે. આ પ્રયોગને તમે લોકો રોજે રોજ પણ કરી શકો છો. તેનાથી તમારા શરીરમાં જબરજસ્ત ફાયદો તમને લોકોને જોવા મળશે. મિત્રો, અહીં દર્શાવેલો જે ઉપાય છે તેને નિયમિત રીતે કરશો એટલે તમારા હાડકાં મજબૂત રહેશે, સાંધાઓની વચ્ચે ઘટી ગયેલું ગ્રીસ છે તે ઓછું થશે, વધી જશે. તેની સાથે સાથે તમારી માંસપેશીઓ પણ મજબૂત થશે અને આ ઉપરાંત તમારા શરીરમાં નવી શક્તિનો સંચાર થશે. તેની સાથે સાથે મિત્રો, અમુક બાબતોનું ધ્યાન રાખવું પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. જેમ કે તમારા નિયમિત આહારમાં તમારે લોકોએ દૂધ, દહીં, માખણ, ઘી અને તેની સાથે સાથે દરેક પ્રકારના કઠોળ અને લીલા પાંદડાવાળા શાકભાજી છે તેને દાખલ કરવા જોઈએ. તેનાથી તમારી માંસપેશીઓ કે જે પ્રોટીનમાંથી બનેલી છે તે ફરીથી મજબૂતી પ્રદાન થશે અને તે તંદુરસ્ત જળવાઈ રહેશે. આ ઉપરાંત મિત્રો, અમુક વસ્તુઓ છે તેનું સેવન ન કરવું જોઈએ, જેમ કે મીઠાઈઓ અને રિફાઇન્ડ તેલ. મિત્રો, દરેક સફેદ વસ્તુ એટલે કે ખાંડ છે, ચોખા છે, મીઠું છે અને મેંદો છે, આ વસ્તુઓનું સેવન તો બને તેટલું અવોઇડ કરવું જોઈએ, તેને ત્યજી દેવું જોઈએ. એટલા માટે, કારણ કે આ બધી વસ્તુઓ એવી છે કે જેને ખાવાથી માત્ર ને માત્ર તમારા શરીરને નુકસાન થાય છે. તમને લોકોને ઘણીવાર એવું બનશે કે મીઠી વસ્તુઓ ખાવાનું મન થાય. મીઠી વસ્તુઓ ખાશો તો ત્વરિત ઇન્સ્ટન્ટ તમારા શરીરમાં કદાચ ઉર્જાનો સંચાર થશે, પણ થોડી મિનિટોમાં જ એ ઉર્જા થાકમાં પરિણમશે અને તમારું શરીર એકદમ થાકેલું હશે તેવો અહેસાસ થશે. આ ઉપરાંત મિત્રો, રોજે રોજ 3 ટાઈમ ઘઉં છે તે ન ખાવા જોઈએ. 3 ટાઈમ ઘઉંને બદલે તેના અથવામાં તમે બાજરો છે, મકાઈ છે, જુવાર છે તેનું સેવન કરી શકો છો. અથવા તો જાડા અનાજ કે જેને મિલેટ્સ તરીકે ઓળખવામાં આવ્યા છે તેનું પણ નિયમિત સેવન શરૂ કરી દેશો ને તો તે તમારા શરીર માટે અમૃતથી કમ નથી. આ ઉપરાંત મિત્રો, હંમેશા દર અડધી કલાક કે કલાકે થોડું ઘણું હલનચલન કરવું ખૂબ જ વધારે જરૂરી છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે વહેલી સવારની શરૂઆત ઉઠવાની સાથે જ નવશેકું 1 ગ્લાસ પાણી લઈ તેમાં અડધું લીંબુ નીચોવી અને તેની સાથે કરી શકો છો. ડાયાબિટીસ ન હોય તો તમે લોકો તેમાં મધ પણ ઉમેરી શકો છો. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો રાત્રે જ્યારે તમે ઊંઘ લેવાનો સમય થઈ ગયો છે, સૂવા જાઓ છો ત્યારે 1 ગ્લાસ નવશેકા દૂધમાં અડધી ચમચી જેટલી હળદર ઉમેરી બરાબર રીતે હલાવી અને તેનું સેવન કરવું જોઈએ. તે પણ તમારા શરીર માટે ખૂબ જ વધારે ફાયદાકારક છે. આ ઉપરાંત મિત્રો, વાત કરવા જાઓ તો પૂરતી ઊંઘ છે તે પણ લેવી જરૂરી છે. તેની સાથે સાથે વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે અમુક સરળ આસનો છે તે સૂચવું છું. તમારે લોકોએ ચોક્કસથી 10 થી 15 મિનિટ અનુલોમ વિલોમ, 7 થી 8 મિનિટ જેટલી કપાલભાતિ જેવા પ્રાણાયામ છે તે ચોક્કસથી કરવા જ જોઈએ. જો શક્ય હોય અને શરીર સાથ આપતું હોય તો પગના અને હાથના થોડા સ્ટ્રેચિંગ પણ તમે લોકો કરી શકો છો. તેનાથી તમારી માંસપેશીઓ છે તેને મજબૂતી પ્રદાન થાય છે. આ ઉપરાંત જો શરીર સાથ આપે તો તમારે લોકોએ સૂર્ય નમસ્કાર જેવી એક્સરસાઇઝ પણ કરવી જોઈએ અને શરીર સાથ ન આપે તો તમારે લોકોએ ઓછામાં ઓછું 15 થી 20 મિનિટ હળવું વોકિંગ ખુલ્લા વાતાવરણમાં ચોક્કસથી કરવું જ જોઈએ. તે પણ તમારા મનને એકદમ તાજગી છે તે પ્રોવાઈડ કરશે. તેની સાથે સાથે આખા દિવસ દરમિયાન, આખા 24 કલાક દરમિયાન તમારે લોકોએ 7 થી 8 કલાક જેટલી તો ઓછામાં ઓછી ઊંઘ લેવી પણ, એકદમ ઊંડી ઊંઘ લેવી પણ ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. તે પણ તમારા શરીરને શક્તિ પ્રદાન કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે. તો બસ આવી બાબતોનું ધ્યાન રાખો. ઘરની બહારનો ખોરાક છે તેને અવોઇડ કરો. વાસી ખોરાક ખાવાનું ટાળો. શક્ય તેટલો તાજો અને ઘરનો બનેલો ખોરાક ખાવાનો જ આગ્રહ રાખવો. આવી ઝીણી ઝીણી બાબતોનું મિત્રો ધ્યાન રાખી લેશો ને તો ગેરંટી સાથે કહું છું, તમારું આયુષ્ય છે તે ચોક્કસથી વધી જશે. હા, એ વસ્તુ 100%ની છે કે વિશ્વનો કોઈ પણ વ્યક્તિ એવો નથી કે જે આઠમની નોમ કરી શકે, પરંતુ આઠમની સાતમ થતા તો આપણે લોકો અટકાવી જ શકીએ છીએ આવી તકેદારીઓ રાખીને.
તો આશા રાખું છું મિત્રો આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા અન્ય વિડીયો મેળવવા માટે. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.